પહલગામનો એ આતંકી હુમલો જેમાં 26 પર્યટકોના મૃત્યુ થયા છે. આ પછી ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં કાર્યવાહી કરીને ત્યાં કેટલાય આતંકના ઠેકાણા નષ્ટ કરી દીધા છે. આ પછી પાકિસ્તાને હવે એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે ડ્રોન્સ અને મિસાઇલો દ્વારા જોરદાર એસ્કેલેશન કર્યું છે. આ પછી ભારતે પણ જોરદાર જવાબ આપ્યો છે. ગઈકાલે બે દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું હતું. તો હવે આ સમગ્ર મામલે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે અને આ ચિઠ્ઠીમાં એમણે એવું કહ્યું છે કે સંસદનું સ્પેશિયલ સત્ર બોલાવવું જોઈએ. તો આવો જાણીએ આ બે નેતાઓએ ચિઠ્ઠીમાં શું લખ્યું છે. તો આ રાહુલ ગાંધીની ચિઠ્ઠી છે, જેઓ લોકસભાના વિરોધ પક્ષના નેતા છે. એમણે ચિઠ્ઠીમાં લખ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધન કરીને કે આઈ રિટરેટ ધ અનએનિમસ રિક્વેસ્ટ ઓફ ધ ઓપોઝિશન ટુ કન્વીન અ સ્પેશિયલ સેશન ઓફ પાર્લામેન્ટ ઇમિડિયેટલી. એટલે એમણે એવું કહ્યું છે કે ભાઈ જેટલા પણ વિરોધ પક્ષ છે એમની માંગણીને આગળ રાખીને હું કહું છું કે ભાઈ સંસદનું સ્પેશિયલ સત્ર તમારે તાત્કાલિક ધોરણે બોલાવવું જોઈએ. It is crucial for the people and their representatives to discuss the Pahalgam terror attack, Operation Sindoor and today's ceasefire, first announced by US President Donald Trump. This will also be an opportunity to demonstrate our collective resolve to meet the challenges ahead. તો રાહુલ ગાંધીએ 3 વિષય પર આ સંસદનું સ્પેશિયલ સત્ર બોલાવવાની માંગણી કરી છે. પહેલું પહલગામનો આતંકી હુમલો, બીજું ઓપરેશન સિંદૂર અને ત્રીજું જે સીઝફાયર થયું અને એમાં એ સીઝફાયરની જે એનાઉન્સમેન્ટ છે એ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. તો આ 3 વિષય પર એ સંસદનું સ્પેશિયલ સત્ર બોલાવવાની માંગણી કરી રહ્યા છે. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે આ અગાઉ પણ જ્યારે પહલગામનો આતંકી હુમલો થયો તે વખતે પણ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદનું સ્પેશિયલ સત્ર બોલાવવાની વાત કરી હતી. આ પછી સંપૂર્ણ વિપક્ષે સરકાર અને સેનાનું મનોબળ ઊંચું રાખવા માટે, ખાસ કરીને સેનાનું મનોબળ જાળવવા માટે સરકારને સાથ આપ્યો છે અને સાથ આપવાની તૈયારી પણ બતાવી હતી. વાત કરીએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની, સાથે રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા, તો એમણે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે સંબોધિત કરીને લખ્યું છે કે યુ મે કાઇન્ડલી રિકોલ માય સેલ્ફ એઝ લીડર ઓફ ઓપોઝિશન રાજ્યસભા એન્ડ લીડર ઓફ ઓપોઝિશન લોકસભા રિક્વેસ્ટેડ યોર ગુડ સેલ્ફ vide our letters dated 28 April 2025 to convene a special session of both houses of parliament in the wake of inhuman terror attack in Pahalgam. એટલે મલ્લિકાર્જુન ખડગે એવું કહી રહ્યા છે કે અમે અગાઉ પણ તમને ચિઠ્ઠી લખી હતી 28 એપ્રિલ 2025ના રોજ કે પહલગામના આતંકી હુમલા માટે તમે સંસદનું સ્પેશિયલ સત્ર બોલાવો. In view of latest developments, Leader of Opposition Lok Sabha has already written to you again conveying the unanimous request of all opposition parties for a special session of parliament to discuss the Pahalgam terror, Operation Sindoor and the ceasefire announcement, first from Washington DC and later by the government of India and Pakistan. As a leader of opposition in the Rajya Sabha, I am writing in support of this request. એટલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે 3 બાબતો પર એ પણ કહી રહ્યા છે કે પહલગામનો આતંકી હુમલો, સાથે જ ઓપરેશન જે સિંદૂર કર્યું ભારતીય સેના દ્વારા અને જે સીઝફાયરનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અને ભારત સરકાર દ્વારા અને પાકિસ્તાન દ્વારા તેનો જે સ્વીકાર કરવામાં આવ્યો, આ પ્રમુખ બાબતોએ સંસદનું વિશેષ સત્ર બોલાવો બે નેતાઓએ સરકાર સમક્ષ માંગણી કરી છે. તો હવે એ તો ભવિષ્યમાં જોવાનું રહેશે કે સરકાર આ સ્વીકાર કરે છે કે કેમ. અચ્છા, અહીંયા વિપક્ષનો થોડો રૂખ વધારે આક્રમક છે, કેમ કે 1972ના જે સિમલા કરારો છે એમાં સ્પષ્ટ રીતે નક્કી કરી લેવામાં આવ્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચે કે જમ્મુ કાશ્મીરમાં જે પણ વિવાદ હશે તેની મધ્યસ્થતા કોઈ પણ થર્ડ પાર્ટી દ્વારા, એટલે કે કોઈ પણ અમેરિકા હોય, ચાઇના હોય કે કોઈ પણ ત્રીજી વ્યક્તિ દ્વારા, ત્રીજા દેશ દ્વારા કરવામાં નહીં આવે. માત્ર ને માત્ર 2 દેશો આ સમસ્યાનું સમાધાન લાવશે, તે છે ભારત અને પાકિસ્તાન. તો હવે જે પણ હશે અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.